વડોદરાના લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી। રાવપુરા પોલીસ મથકે લક્ષ્ય ટ્રસ્ટના કાર્યકરો દ્વારા અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પોલીસ કર્મચારીઓને તેમજ મીડિયા કર્મચારીઓને એઇડ્સ જનજાગૃતિના ભાગરૂપે રિબીન બાંધી હતી। બપોર બાદ અનેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે કેન્ડલ માર્ચ સાંજે યોજવામાં આવશે તેમ જણાવાયું હતું। મારું નામ ક્યુટી માધાની અને અમે લોકો લક્ષ્ય ટ્રસ્ટ નામની સંસ્થામાંથી આવ્યા છે। લક્ષ્ય ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષોથી સમુદાયના હકો અને રક્ષણો માટે સતત કાર્યરત છે। આજે 1 ડિસેમ્બર વર્લ્ડ એઇડ્સ ડે નિમિત્તે અમે લોકો જે અમારા મદદનીશ અધિકારો અને મદદનીશ જૂથો છે એમને આ રેડ રિબિન લગાવી અને જે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એમનો જે સ્લોગન છે ટેક ધ રાઇટ્સ પાથ, માય હેલ્થ માય રાઇટ્સને સાકાર કરીએ અને સુરક્ષિત અને સ્વસ્થ જીવન જીવીએ। નમસ્કાર, મારું નામ જયંતિ પરમાર છે। આજે 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ જે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે એના મુખ્યત્વે બે મેઇન અમારા ફોકસ છે, જેમાં 2024 વર્લ્ડ એઇડ્સ ડેનું પહેલું જે મેસેજ છે કે ટેક ધ રાઇટ પાથ એટલે અધિકારનો રસ્તો અપનાવો, માય હેલ્થ માય રાઇટ્સ એટલે મારું સ્વાસ્થ્ય મારો પહેલો અધિકાર છે, મારો મૂળભૂત અધિકાર છે। તો એના માટે અવેરનેસ માટે અમે લોકો અમારા જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે, અમને જે પ્રોગ્રામમાં કામ લાગે છે, કશે ને કશે અમને સપોર્ટ કરે છે એવા પોલીસ સ્ટેશન, પેરામેડિકલ સ્ટાફ, હોસ્પિટલ્સ જેટલા પણ છે ત્યાં અમે જઈએ છીએ, ત્યાં અમને રિબિન સ્ટિચિંગ કરીએ છીએ, અમે એમનું સન્માન કરીએ છીએ।